ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે લોકો ન્યૂ જર્સીમાં જે રોબિન્સવિલેમાં મોટું અક્ષરધામ બન્યું છે ને, તો અમે બધા ત્યાં જવાના છીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું રેડી થઈ ગઈ છું એન્ડ આજે તમને એમ લાગશે કે શૂટ તો પતી ગયું, પણ આને ઇન્ડિયન આઉટફિટ કેમ પહેર્યા છે, ચાંદલો છે અને મસ્ત એકદમ સરસ મજાના આઉટફિટ પહેર્યા છે. તો આજે અમે લોકો ન્યૂ જર્સીમાં જે રોબિન્સવિલેમાં મોટું અક્ષરધામ બન્યું છે ને, તો અમે બધા ત્યાં જવાના છીએ. તો મારી સાથે બીજા બે ફ્રેન્ડ પણ આવવાના છે. સોહા છે, અદિતિ છે, જય છે અને હજી અદિતિ રેડી નથી થઈ. હજી સોહા અને અદિતિ હજી મેકઅપ કરે છે. તો આ બધા મારી સાથે જ આવવાના છે અક્ષરધામ. તમે લોકો જલ્દી ફટાફટ રેડી થજો. હા, અને જય નાવા ગયો છે. મારા વાળો જય નહીં, બીજાનો જય. ઓકે. એન્ડ આ એરબીએનબી મતલબ અહીંયા કેટલું સરસ મતલબ બધું હતું, રાઈટ? બધું ડેકોરેટ કરેલું હતું. અહીંયા બધા કેમેરા શૂટ હતા, બધું ખાલી થઈ ગયું છે. હવે અમે લોકો ચેકઆઉટ કરીશું એન્ડ મારી કોફી રેડી છે. કોફી પીને અમે લોકો નીકળીશું, કારણ કે રોબિન્સવિલે જવા માટે મતલબ એ પેલું અક્ષરધામના પેલા ટેમ્પલ પર જવા માટે છે ને બહુ ગર્દી હશે. ન્યૂ જર્સીમાં ટ્રાફિક એટલે મતલબમાં તમારે સમજી લેવાનું કે તમે બોમ્બેમાં પહોંચી ગયા, એટલી બધી ટ્રાફિક હશે. મારી કોફી રેડી છે એન્ડ હવે બસ મારો સામાન હું નીચે કાઢીશ, કારણ કે મારી ગાડી તો હું લાવી છું ડ્રાઈવ કરીને. તો હવે અમે લોકો નીકળીશું થોડીક વારમાં, બધા રેડી થઈ જાય એટલે. તો ગાઈઝ, અમે લોકો અત્યારે જઈએ છીએ અક્ષરધામ એન્ડ મારી સાથે જોઈન કરે છે અદિતિ એન્ડ જય. પછી અમે લોકો અક્ષરધામ જઈશું, પછી જમીશું અને તમને બધાને આખું અક્ષરધામ હું તમને બતાડીશ. પણ હા, આપણે અંદર મંદિરમાં જઈએ ને તો ત્યાં છે ને ફોન અલાઉડ નથી, રાઈટ સોહા? યસ. તો આઈ થિંક હું તમને બહારનું બધું બતાડીશ, અને જો અંદર છે ને જો છુપી રીતે અમને લોકોને ફોન કે વિડીયોઝ કે ફોટોસ એવું કંઈ લેવા દે તો હું તમને ડેફિનેટલી અંદરનું બધું બતાડીશ. પણ મારા ખ્યાલથી તો અલાઉડ તો છે જ નહીં. ત્યાં એટલી બધી સિક્યુરિટી છે ને કે બધા જ ના પાડે છે. તો હવે જોઈએ કે ત્યાં જઈને અમને શું શું બધું આવે છે બ્લોગિંગમાં. લેટ્સ સી. અને પછી અમે લોકો જઈશું જમવા. અત્યારે તો અક્ષરધામનો જ પ્લાન છે, રાતનો તો ખબર નથી. પહેલા જોઈએ એ બધું પતે એટલે પછી આપણે સાંજનું જોઈશું. ઓકે, જય સ્વામિનારાયણ. તો ગાઈઝ, અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ અક્ષરધામમાં અને હવે હું તમને લોકોને અંદર ટૂર કરાવીશ. ચલો. ઓકે ગાઈઝ, તો આ છે ને નીલકંઠ ભગવાનનું છે, પણ આપણે પછી ત્યાં જોવા જઈશું. ગાઈઝ, આ કુંડની અંદર તમે જે પાણી જોવો છો ને, એ કંઈ નોર્મલ વોટર નથી. આ બધું પવિત્ર પાણી છે, જે બધી નદીઓનું મિક્સ થયેલું છે, જેમ કે યમુના, ગંગા, જમુના, જેટલી બી આપણી ભારતમાં જેટલી બી નદીઓ છે ને એ બધું પાણી મિક્સ કરીને અહીંયા એ લોકો લાવ્યા છે. તો અહીંયા કોઈને અલાઉડ નથી પાણી ટચ કરવાનું. અને આ સાઈડ તમે લોકો વ્યૂઝ જોઈ રહ્યા છો, જે આપણે અંદર આખું મંદિરનું મતલબ આખી જેટલી બી કોતરમણી છે ને બહુ જ ફાઇન કરેલી છે. તો હવે આપણે અંદર એન્ટર કરીશું. ચલો ગાઈઝ, હવે આપણે છે ને વેલકમ સેન્ટરની અંદર જઈશું. હવે એન્ટ્રી આપણે અંદર બધું બહુ ફાઇન તમને લોકોને બતાડીશું. જે સ્પેશિયલ મંદિરની જેટલી બી કોતરમણી છે ને તમે જુઓ છો ને, બહુ જ ફાઇન એકદમ ડિટેલમાં કોતરમણી કરી છે અને બહુ જ સુંદર છે. અને તમે જોઈ શકો છો કે જેટલા બી ટુરિસ્ટ પીપલ પણ અહીંયા વિઝિટ કરવા આવે છે, એટલે એવું નહીં કે ઇન્ડિયન લોકો છે, એટલે ઘણી બધી મતલબમાં કોઈ અમેરિકન છે, કોઈ ચાઇનીઝ, બધા વિઝિટ કરવા આવે છે. તો તમે જુઓ છો, અમે લોકો એન્ટર થયા ને તો અમે છે ને આ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અહીંયા સ્ટાર્ટિંગમાં એ લોકોએ મૂકેલી છે. હવે અમે લોકો જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. ચાલો. તો ગાઈઝ, અમે લોકો છે ને ફરીને હવે જઈએ છીએ કેફેટેરિયામાં. તો આ કેફેટેરિયા છે અને બધા એવું કહે છે કે અક્ષરધામનું જે કેફે છે ને બહુ જ મસ્ત જમવાનું મળે છે, રાઈટ સોહા? તો અત્યારે જઈને તો બહુ જ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે ને. તો હવે આપણે અંદર જઈએ, કારણ કે અદિતિ બહુ વાર લગાડે છે, નહીં? કેટલી વાર લગાડે, બોલો, એટલી બધી વાર લગાડે કે જેટલી તો મેં તૈયાર થવામાં વાર નથી લગાડી. તો હવે આપણે ખાવા જઈશું અને પછી પાછું થોડું ઘણું હજી ફરવાનું બાકી છે ને, તો એ લોકો અમે લોકો ફરીશું અને પછી જોઈએ શું પ્લાન છે. તો ગાઈઝ, અમે લોકો અહીંયા જમવાનું મંગાવ્યું છે. અમે લોકો ઢોસા મંગાવ્યા છે, ખમણ ચાટ, ખીચું મંગાવ્યું છે અને સ્વામિનારાયણની ખીચડી મંગાવી છે અને એક ઓથેન્ટિક થાળી મંગાવી છે. આ તમે આખી વાઇબ જોવો ને તો તમે લોકોને એક લાગે કે આપણે ઇન્ડિયામાં છે. જો બહુ ફાઇન છે. હાય ગાઈઝ, તો અમે લોકોએ જમી લીધું છે એન્ડ હવે અમે લોકો પાછા એન્ટર થઈએ છીએ આની અંદર. તો હવે આની અંદરથી જઈને પછી મંદિર આવશે. તમે જોઈ શકો છો કે ઉપરની જેટલી બી કોતરમણી છે ને એ લોકોએ હાથે કરેલી છે. હું તમને અંદરથી ડિટેલથી બતાવીશ. તો હવે આપણે અંદર જઈશું.
તો ગાઈસ તમે પાછળ જોઈ રહ્યા છો આપણે મંદિરની અંદર હવે લોકો જઈશું કારણ કે અહીંયા છે ને મસ્ત ફોટોઝ આવે છે ને તો બધા ફોટા પડાવવા અહીંયા ઊભા રહી ગયા છે પણ અહીંયા છે ને સાચું કહું મને ઇન્ડિયા જેવી વાઇબ આવે છે કારણ કે ઘણા બધા ઇન્ડિયન લોકો અહીંયા છે જે મતલબ ટુરિસ્ટ લોકો પણ અહીંયા વિઝિટ કરવા આવે છે અને આ જુઓ પાછળનું અને હું તમને લોકોને જે બધું કોતરમણી બતાડીશ ને જે મંદિરની બહુ ડિટેલ કરી છે એક પણ મિસ્ટેક નથી કરી કે ભાઈ આમ તેમ આડી તેડી આમ એકો એક બધી સરખી અને પરફેક્ટ કરી છે એ લોકોએ અને આ જુઓ કેટલું મોટું મંદિર છે અને આ તમે પાછળ જોવો છો જે ટુરિસ્ટ છે જે એ બધાને મતલબ ઇન્ફોર્મેશન આપે છે બધી મંદિર વિશે જે લોકો આપણા ઇન્ડિયન નથી પણ બહારના છે જેમ કે અમેરિકન છે બ્રિટિશ છે જાપાનીઝ છે કોરિયન છે તો બધા અહીંયા વિઝિટ કરવા આવે છે આ પ્લેસને કારણ કે આ પ્લેસને બનતા છે ને 10 વર્ષ થયા છે એન્ડ અમે લોકોએ જમવાનું ખાધું ને તો અમે લોકોએ સામેદારીની ખીચડી ખાધી હતી મને તો બહુ જ ભાવે છે સામેદારીની ખીચડી એટલી સરસ હતી ને કેવું લાગ્યું કે જે આપણે મંદિરમાં ખાતા હોય ને મતલબ ઇન્ડિયાના મંદિરમાં આપણે સેમ એવી જ હતી એમ એન્ડ હવે હું તમને અંદર લઈ જઈશ પણ અત્યારે છે ને થોડા ઘણા લોકો ફોટો પાડે ને પછી આપણે અંદર જઈએ હવે તો ગાઈસ હું તમને જે વસ્તુ કહેવાની હતી ને કે મંદિરની જેટલી બી કોતરમણી છે ને બહુ ડિટેલમાં કરી છે તો હું તમને બતાડું છું કોતરમણી તમે આ જુઓ આ કેટલી સરસ એને કરી છે ડિટેલમાં આખી કરી છે આ જુઓ આખો અને કેટલું મસ્ત લાગે છે એવું જ લાગે છે કે અહીં આ પ્લેસ ઉપર જ રહેવું છે ક્યાંય જવું જ નથી ઘરે જ નથી જવું એટલું મન થાય છે અહીંયા રહેવાનું પણ અહીંયા રહેવાની વ્યવસ્થા તો નથી જ એકચ્યુઅલી એન્ડ આ જુઓ તમને આખું મંદિર આખું મસ્ત બતાડું છું જો શું કહી સોહા મસ્ત સોહા તો આપણે અહીંયા જ રહે છે એટલે એને તો હા અને આ જુઓ આખું સરસ જો કેટલું ફાઇન દેખાય છે આ જો મજા આવી તમને લોકોને બહુ મજા આવી તો ચલો હવે આપણે આગળ ફરીએ કઈ યા ઓકે ગાઈસ તો અમે લોકો છે ને મંદિરમાં જઈને આવ્યા છે અને જેટલી બી માર્બલની બધી મૂર્તિઓ છે માર્બલનું જેટલું બી મટીરિયલ છે ને એ ઇન્ડિયાથી નહીં ઘણી બધી કન્ટ્રીમાંથી આવ્યું છે રાઈટ કંઈક યુરોપથી આવ્યું છે ઇટલી ટર્કી ઇન્ડિયા ગ્રીસ ઇન્ડિયા એટલે બધી અલગ અલગ કન્ટ્રીથી ને એ લોકોએ પેલું માર્બલનું જે મટીરિયલ હોય ને એ લોકોએ એ આખું મંગાવેલું છે પછી આખી બધી કોતરમણી કરેલી છે રાઈટ અને આ 2013માં ચાલુ થયું હતું આનું બાંધકામ અને 2023માં આ અક્ષરધામ આખું બની ગયું હતું રાઈટ પણ તો પણ હજુ તો કામ તો ચાલુ જ છે હે ને હજુ તો હજી કામ ચાલુ જ છે પણ હજી શું કામ છે આઉટસાઇડનું કામ ચાલુ છે મંદિર આખું રેડી છે હા મંદિર આખું રેડી છે પણ ખાલી બહારનું બધું રાઈટ ઓકે અને સોહા અહીંયા કે રહેવાનું ખરા મતલબ આ લોકો રહેવાની વ્યવસ્થા નહીં કરતા ને કોઈ ટુરિસ્ટ આવતું હોય ને કોઈકને રહેવું હોય 2 દિવસ માટે રાઈટ ડેફિનેટલી તમારે આઉટસાઇડની હોટલ બુક કરવી પડે અને અહીંયા આજુબાજુમાં હોટેલ છે એ તો ઓન ધ હાઈવે તમને મળી જશે અચ્છા એટલે મતલબમાં તમારું કોઈ રિલેટિવ્સ ના રહેતું હોય ન્યૂ જર્સીમાં બટ 99% કોઈકનું કોઈક તો તમારું રિલેટિવ્સ અહીંયા રહેતું જ તો હોય જ તે ગુજરાતી હા અને આ મંદિરમાં આજે હું અહીંયા આવીને તો મેં જોયું ને કે અહીંયા લાઈક 99% ઇન્ડિયન ઓછા છે પણ બધા ટુરિસ્ટ વધારે છે રાઈટ ઘણા બધા અને લોકોની ઇન્ટરેસ્ટ કેટલો જાગે છે બોલો કે આપણી વસ્તુ એ લોકોએ અપનાવેલી છે મતલબમાં જે આપણે હાથ જોડવાના નમસ્તે અને ઘણું બધું એ લોકો માને પણ છે હે ને અને એ લોકોને એટલું બધું જોવું પણ ગમે છે અને આપણું સ્પેશિયલી જે ફૂડ જે છે જે અહીંયા કેફેટેરિયામાં મળે છે બધા જ ખાય છે એકચ્યુઅલી અને લોકોને ભાવે પણ છે લસણ કાંદા વગરનું બોલો અને આપણે તો એક દિવસ માટે લસણ કાંદા વગર તો રહી જ નહીં શકતા રાઈટ યા જો આ મંદિર ચાલુ મતલબ 2013માં જ થઈ ગયું હતું પણ 2014, 15, 17 પછી 19માં તમને આવું દેખાશે પછી આગળ હું તમને હજુ બતાડું 2020માં 21, 22 અને 23નું છે તો 2020નું તમે જુઓ ને તો થોડું કમતું જ બન્યું છે 2021માં ઓલમોસ્ટ ડન છે અને 2022માં બધું જ ખાલી પાછળનું મંદિરનું જ કામ પેલું હતું ને 2023માં આખું કમ્પ્લીટ છે એમ અને ફાઇનલી જે મહંત સ્વામી છે એ આફ્ટર પ્રમુખ સ્વામી મહારાજ પછી જે મહંત સ્વામીએ છે ને અહીંયા સ્થાપના કરી હતી મંદિરની તો આ જો ઓક્ટોબર 8, 2023 ઓક્ટોબર 8, 2023 હા જો આ છે ને અક્ષરધામનો સ્ટોર છે તમારે કંઈ પણ વસ્તુ લેવી હોય જેમ કે કોઈ ચોપડી છે તમારે કંઈ અગરબત્તી દીવા છે કે પછી પૂજા પાઠ તમારે જે પણ કરવું હોય ને તો એ અંદર પણ તમને જલ્દી ફટાફટ એક ટૂર હું કરી આપું ચલો જો આ અંદરથી તમને બધું બતાડું શું છે શું નહીં તો તમારે મંદિર પણ લેવું હોય તો મંદિર લઈ શકો છો આ બધું વસ્તુ આખું સ્ટોર જ છે જે લેવું હોય એમ અને અહીંયા બુક્સ પણ છે જો એન્ડ દીવા ને એવું બધું જ છે
મસ્ત સ્મેલ આવે છે અગરબત્તીની. જો આખો સ્ટોર છે બધી વસ્તુ લેવાનો. હું લઈ ગઈ હતી હું લાસ્ટ ટાઈમ આવી હતી ને ત્યારે. 49 ફીટ છે એ 49 વર્ષની ઉંમરના હતા નીલકંઠ ત્યારે દેવ થઈ ગયા હતા. સો એ પ્રમાણે આ મૂર્તિની હાઈટ પણ એટલી છે 49 ફીટ. ઓકે જો અને અમારું યુએસનું અક્ષરધામ તમે આખું જોઈ જ લીધું હશે. અને અંદર એકચ્યુઅલી છે ને અમને લોકોને ફોટા નહોતા પાડવા દેતા રાઈટ. યસ અને સોહા યા અને ફોટો અને વિડીયોઝ કંઈ અલાઉડ હતા જ નહીં. તો અને તમને લોકોને બધાને ખબર જ હશે ત્યાં પણ ઇન્ડિયામાં એવું જ હશે રાઈટ. પણ જો તમે લોકો બહુ મિસ કરતા હોય ને તમે લોકો અમેરિકામાં રહેતા હોય તો પ્લીઝ અહીંયા જરૂર તમે વિઝિટ કરજો અક્ષરધામ જે રોબિન્સવિલેની અંદર છે ન્યૂ જર્સીમાં. તમને લોકોને બહુ જ ગમશે. બસ ખાલી રહેવાની વ્યવસ્થા નથી પણ આજુબાજુમાં તમે છે ને હોટેલ પણ બુક કરી શકો છો. તો આ જો નીલકંઠ ભગવાનની મૂર્તિ જુઓ બહુ જ ફાઇન છે. અને હવે અમારો અહીંનો પ્લાન મતલબ અહીંયા બધો પ્લાન પતી ગયો છે અક્ષરધામનો. હવે બસ ખાલી અદિતિ જઈ આવે એટલે પછી વિચારીએ કે ક્યાં જઈએ કારણ કે કપડાં પણ ચેન્જ કરવાના છે. તો હવે અમે લોકો કાર પાર્કિંગ છે ને અમારી કાર અમે લોકો ત્યાં જઈશું અને ત્યાર પછી વિચારીએ કે ક્યાં જવું એ. સો ગાઈઝ હવે અમે લોકો અહીંયા હલ્દીમાં આવી ગયા છે. બધા હવે ઇન્ડિયન કપડાં ચેન્જ કરીને બધા વેસ્ટર્ન ક્લોથ્સમાં આવશે કારણ કે આ લોકોને પણ કપડાં ચેન્જ કરવા છે. એન્ડ હવે અમે લોકો જઈએ છીએ ન્યુયોર્ક. તો હવે કપડાં ચેન્જ કરીને એક મારા ફ્રેન્ડને મળવા જવાનું છે. એ પછી મળીને પછી અમે લોકો ન્યુયોર્ક જવા માટે નીકળીશું રાઈટ. અમે લોકો બધા કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હવે અમે લોકો જઈએ છીએ ન્યુયોર્ક. તો ગાઈઝ તમે લોકો જોવો છો કે આ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે એકદમ ટોલ બિલ્ડિંગ છે ને આવડિયા એ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. એન્ડ આ છે એક્સચેન્જ પ્લેસ. પણ આ છે ને બંને વચ્ચે છે ને રિવર છે. તો આ છે ન્યૂ જર્સી એન્ડ આ છે ન્યુયોર્ક જે હું તમને બતાડી રહી છું ને. આ એક્સચેન્જ પ્લેસ છે પણ એ ન્યૂ જર્સીમાં છે. અને આ તમે દૂરથી તમે ન્યુયોર્ક પણ જોઈ શકો છો. અને સામે બધું જે છે ને ત્યાં તમે લોકો છે ને અહીંયા આવીને તમે લોકો બેસી પણ શકો છો કારણ કે અહીંયા છે ને રાતના બહુ જ મસ્ત લાગે છે અને દિવસના પણ બહુ જ મસ્ત લાગે છે. પણ અત્યારે છે ને આટલું બધું અંધારું થઈ ગયું છે ને. અને આ છે હડસન રિવર. યા ઓ યસ આ બંને વચ્ચે જે તમે રિવર્સ તમે જે જોવો છો ને રિવર એ છે હડસન રિવર. તો અમે લોકો હવે છે ને જઈશું આ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે ને ત્યાં અમે લોકો જવાના છીએ. જો આ જે હું પોઈન્ટ કરું છું ને એ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. અને હું સોહા અદી એન્ડ જય અમે ત્યાં લોકો જઈએ છીએ. અને પછી જોઈએ આગળનો શું પ્લાન છે. પછી જોઈએ કાલે મારી પાસે ક્યાં ક્યાં જવાનો ટાઈમ છે. તો લેટ્સ સી. તો બેઝિકલી બધા છે ને ઘરે શું કહેવાય કે બધા ન્યુયોર્કથી ઘરે આવે છે ન્યૂ જર્સી. આ લોકો તમે જોઈ શકો છો અહીંયા પાછળ. એન્ડ અમે લોકો જઈએ છીએ ન્યુયોર્ક રાઈટ. તો ગાઈઝ તમે લોકો જોવો છો આ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ટ્રેન. અને અમે લોકો હવે આ ટ્રેનમાં બેસવાના છીએ. 5 જ મિનિટમાં અમે લોકો ન્યુયોર્ક પહોંચી જઈશું. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ન્યુયોર્કમાં. ખાલી 5 જ મિનિટ લાગી અમને લોકોને. એન્ડ આ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે તમે જોઈ રહ્યા છો પાછળ. વાવ બ્યુટીફુલ. એન્ડ આ આખું વ્હાઈટ જ છે. આમાં કોઈ બીજો કલર છે જ નહીં. અરે બસ કર ભાઈ. કોઈ પણ કાળો માણસ હોય ને તો દેખાઈ જાય સામેથી. તો ગાઈઝ આ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. એન્ડ અહીંયા બધા જ ફોટો પડાવવાનું બહુ જ ફાઇન ફોટોઝ આવે છે. જો તમારા લોકોને જોવા હોય તો મારી તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જઈને જોઈ શકો છો. એન્ડ અમે લોકો હવે એવા ટાઈમ પર અમે લોકો પહોંચ્યા છીએ ને કે સાંજ પડી ગઈ છે. પણ આ જો કેટલું મસ્ત છે બ્યુટીફુલ જે હું તમને બતાડું છું. જે મેં તમને ખબર છે અમે લોકો એક્સચેન્જ પ્લેસ પર હતા. મેં તમને કીધું કે અમે લોકો અહીંયા જવાના છીએ. જો અહીંયા રહ્યું બિલ્ડિંગ. અને અમે લોકો જે સબવેમાંથી ને આવ્યા હતા ને એ આવડા છે. મતલબ પાથમાંથી ને આવ્યા ને એ આવડા વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ છે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર. અને આને પણ તમે કહી શકો છો વર્લ્ડ ટ્રેડ સેન્ટર. અને તમે પેલું અને આ છે ને એ પણ એક છે આ બિલ્ડિંગ. તો 3 બિલ્ડિંગ છે બાય ધ વે. ઠીક હે સમરિયા. તો કઈશ તમને લોકોને યાદ હોય એક ન્યૂઝ આવી હતી 2001માં સપ્ટેમ્બર 11માં જે એક પ્લેન ક્રશ થયું હતું. તમને લોકોને બહુ મોટું એકદમ ન્યૂઝ બન્યું હતું અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર રાઈટ. એ બિલ્ડિંગની અંદર એકચ્યુઅલી હતું. ટાઈમે ટ્વિન ટાવર નામ હતું અને 2 બિલ્ડિંગ્સ હતી. અચ્છા 2 બિલ્ડિંગ્સ હતી. હા પણ હવે એમાં જેટલા બી બધાની ડેથ થઈ હતી ને એ અહીંયા એ લોકોની માટે છે ને સરકારે મેમોરિયલ બનાવેલું છે અહીંયા. તો અહીંયા મસ્ત તમે જોવો છો એ આખું મસ્ત
ફોલ છે અહીંયા અંદર, અને અહીંયા છે ને બધાના નામ લખેલા છે અહીંયા. તો તમે લોકો visit- હા આમાં જે ફાઉન્ટેન્સ બનાવેલા છે બે છે, હા. નોર્થ ફાઉન્ટેન એન્ડ સાઉથ ફાઉન્ટેન એ હા. આફ્ટર ધ મેમોરિયલ છે. ઓહ. મેમોરિયલ મ્યુઝિયમ ની પાછળ. ઓકે ઓકે. અને અહીંયા તમે આવો ને તો પ્લીઝ તમે વિઝિટ કરજો, કારણ કે આ પ્લેસ બહુ જ સારું છે. જો અહીંયા બેસવાનું પણ છે, અને અહીંયા પાછળ તમે ઘણું બધું જોઈ પણ શકો છો, સનસેટ પણ થાય છે. જો અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા ફલાફલ ખાવા માટે, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નજીક છે. એનું નામ છે નિશ નુશ. અમે લોકો ચાખીને તમને કહીશું કે કેવું લાગ્યું. જો સારું હશે તો હું તમને લોકોને રેકમેન્ડ કરીશ. અમે લોકોએ ઓર્ડર આપ્યો છે, પછી અહીંથી બીજો શું પ્લાન છે ને એ હું તમને જણાવું. તો જો અમારું આ પ્લેટર આવી ગયું છે ફલાફલનું. થેન્ક યુ જય. આ છે ફલાફલ અમારું. તો ગાઈઝ અમે લોકો છે નિશ નુશનું અમે લોકો અહીંયા ફલાફલ પ્લેટર ખાધી હતી. અમને લોકોને બહુ જ મજા આવી. તમને લોકોને ભાવી? અદિતિ એન્ડ જયને બહુ જ મસ્ત હતું. બહુ જ મજા આવી. બસ ખાલી સોહાન નો ભાઈ. બટ ફલાફલ પ્લેટર ટ્રાય કરજો. હા શોરમાં ટ્રાય સારું છે બટ એવરેજ છે. ઓકે. શોરમાં પણ સારું છે, પણ એ સોયાબીનનું છે. પણ બધાને આ લોકોને છે ને પેલું ફલાફલ પ્લેટર સારી હતી, રાઈટ? ઓકે. એન્ડ હવે અમે લોકો પાછા જઈએ છીએ એક્સચેન્જ પ્લેસ પર. અમારી ગાડી ત્યાં છે. અને સૌથી પહેલા સોહા તો અહીંયા જ રહી છે ન્યુયોર્કમાં, તો સોહા જશે હવે ક્વીન્સમાં. હા. અને હું અને અદિતિ અને જે અમે લોકો જઈશું પાછા ન્યૂ જર્સી. 5 મિનિટમાં ન્યૂ જર્સી. યસ. તો ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ પાછા ઘરે એક્સચેન્જ પ્લેસ પર. એન્ડ હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. હું અને અદિતિ એન્જોય અમે લોકો જઈએ છીએ સાથે જ. અને હું પછી ત્યાંથી જઈશ સ્વાતિના ઘરે. તો અહીંયા હું છે ને વ્લોગ હું પૂરો કરું છું. હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.